કેમ છો બધા? આજના આ ખાસ એક્સપ્લેનરમાં તમારું સ્વાગત છે. આજે આપણે ગુજરાત બોર્ડના સિલેબસમાં આવતા એક ખૂબ જ સુંદર અને ભક્તિથી ભરેલા કાવ્ય વિશે વાત કરવાના છીએ. કાવ્યનું નામ છે મોરલી અને તેના રચયિતા છે મહાન કૃષ્ણ ભક્ત મીરાબાઈ. તમને ખબર જ હશે કે મીરાબાઈના પદો આપણને ભક્તિના એક અલગ જ લેવલ પર લઈ જાય છે. તો બસ આજે આપણે આ કાવ્યના એક શબ્દને ડીકોડ કરીશું અને તેને એકદમ સરળ ભાષામાં સમજીશું. ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા ટોપિક્સ કવર કરવાના છીએ. 1. મીરાબાઈ અને મોરલીનો ટૂંકો પરિચય. 2. કાવ્યની એકદમ સરળ પંક્તિવાર સમજૂતી. 3. બહુવિકલ્પી અને ટૂંકા પ્રશ્નોનું સોલ્યુશન. અને છેલ્લે 4. પરીક્ષા માટે ઉપયોગી એવા સવિસ્તર પ્રશ્નોની ચર્ચા. તો ચાલો બિલકુલ સમય બગાડ્યા વિના શરૂ કરીએ આપણો પહેલો વિભાગ, મીરાબાઈ અને મોરલીનો પરિચય. જો આ સીધો જ તમારા પાઠ્યપુસ્તકનું પાનું છે. હવે મીરાબાઈ વિશે વાત કરીએ તો તેમનો જન્મ રાજસ્થાનના મેળતે ગામમાં થયો હતો. અને તો આપણે સૌ જાણીએ છીએ કે તેઓ બાળપણથી જ કૃષ્ણ ભક્તિમાં કેવા લીન હતા. તેમણે ગુજરાતી, રાજસ્થાની અને હિન્દી એમ અલગ અલગ ભાષાઓમાં પદો રચ્યા છે. આ કાવ્ય મોરલીમાં તેમણે ખાસ કરીને વૃંદાવનમાં વાગતી શ્રી કૃષ્ણની મોરલી, તેનો જાદુ અને કૃષ્ણના મનમોહક શણગારનું બહુ જ સુંદર વર્ણન કર્યું છે. બસ આ જ કૃષ્ણ પ્રેમ આખા કાવ્યનો આત્મા છે. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, કાવ્યની પંક્તિવાર સરળ સમજૂતી. અહીં આપણે એક લાઈન જોઈશું કારણ કે તેમાંથી જ પરીક્ષાના જવાબો બનશે. ધ્યાનથી સાંભળજો. કાવ્યની શરૂઆત જ એક અદ્ભુત અવાજ, એક નાદ સૌંદર્યથી થાય છે. મીરાબાઈ કહે છે, વાગે છે રે વાગે છે, વૃંદાવન મોરલી વાગે છે, તેનો નાદ ગગનમાં ગાજે છે વૃંદાવન. હવે આનો અર્થ શું? તો જુઓ, વૃંદાવનમાં જ્યારે શ્રી કૃષ્ણ પોતાની મુરલી વગાડે છે ત્યારે એ કોઈ સામાન્ય વાંસળીનો અવાજ નથી હોતો. તે માત્ર કોઈ એક જગ્યા પૂરતો સીમિત નથી રહેતો. એ મધુર અવાજ, એ દિવ્ય નાદ એટલો પાવરફુલ છે કે તે આખા આકાશમાં, હા, સમગ્ર ગગનમાં ગુંજી ઉઠે છે. વાતાવરણમાં ફેલાયેલી એ સંગીતની અસર અહીં બહુ સ્પષ્ટ રીતે દેખાય છે. પછીની પંક્તિઓ કંઈક આવી છે. વૃંદા તે વનને માર્ગ જાતા, વહાલો દાણ દધીના માંગે છે. વૃંદા તે વનમાં રાસ રચ્યો છે, વહાલો રાસ મંડળમાં બિરાજે છે. અહીં વહાલો એટલે બીજું કોઈ નહીં પણ આપણા શ્રી કૃષ્ણ. આ પંક્તિઓમાં કૃષ્ણની લીલાઓનું મસ્ત વર્ણન છે. વૃંદાવનના રસ્તેથી જ્યારે ગોપીઓ પસાર થતી હોય ત્યારે કૃષ્ણ તેમને રોકીને દાણ એટલે કે કર અથવા ટેક્સ માંગે છે. અને ટેક્સમાં શું માંગે છે? દધી એટલે કે દહીં. આ તેમની એકદમ મધુર અને લાડ ભરેલી ચેષ્ટા છે. વળી વૃંદાવનમાં કૃષ્ણે જે રાસલીલા રચી છે એ રાસ મંડળની બરાબર વચ્ચે શ્રી કૃષ્ણ બિરાજી રહ્યા છે. જાણે આખું દ્રશ્ય આપણી આંખો સામે જીવંત થઈ ગયું હોય એવું લાગે, ખરું ને? હવે આવે છે કૃષ્ણના શણગારનું અત્યંત આકર્ષક વર્ણન. પીળા પીતાંબર જરકસી જામા, પીળો તે પટકો બિરાજે છે, કાને તે કુંડળ મસ્તકે મુગટ, મુખ પર મોરલી બિરાજે છે. આ લાઇન્સ પરીક્ષા માટે બહુ જ અગત્યની છે. અહીં કૃષ્ણનો પહેરવેશ કેવો છે તે સ્પષ્ટ થાય છે. તેમણે પીળા પીતાંબર એટલે કે પીળા રંગનું રેશમી વસ્ત્ર પહેર્યું છે. સાથે જ જરકસી જામો એટલે કે કસબનું ઝીણું ભરતકામ કરેલો એકદમ કિંમતી પોશાક છે. કમર પર પીળો પટકો બાંધેલો છે. આટલું જ નહીં, કાનમાં સુંદર કુંડળ છે અને માથા પર મુગટ શોભી રહ્યો છે. અને આ બધા જ ભવ્ય શણગારની વચ્ચે સૌથી વધારે જો કંઈ આકર્ષક લાગતું હોય તો એ છે તેમના મુખ પર બિરાજમાન પેલી મધુર મોરલી. અને હવે કાવ્યની આ અંતિમ 2 પંક્તિઓ જોઈએ જેમાં ભક્તિરસ સીધો છલકાય છે. વૃંદા તે વનની કુંજ ગલીમાં, વાહલો થનક થનક થઈ નાચે છે, બાઈ મીરા કે પ્રભુ ગિરિધરના ગુણ દર્શન થકી દુઃખ ભાંગે છે. આ પંક્તિઓ આપણને સમજાવે છે કે વૃંદાવનની કુંજ ગલી એટલે કે આજુબાજુ વૃક્ષો અને વેલાઓથી ઘેરાયેલી સાંકડી શેરીઓમાં કૃષ્ણ થનક થનક કરતા એકદમ લયબદ્ધ રીતે નાચી રહ્યા છે. આ દૃશ્ય એટલું તો મોહક છે કે મીરાબાઈ છેલ્લે કહે છે કે પ્રભુ ગિરિધર એટલે કે પર્વતને ધારણ કરનાર શ્રી કૃષ્ણ એમના માત્ર એકવાર દર્શન થઈ જાય ને તો પણ ભક્તોના તમામ દુઃખો ભાંગે છે, એટલે કે કાયમ માટે દૂર થઈ જાય છે. અહીં આ કાવ્યનો મુખ્ય ભક્તિભાવ પૂરો થાય છે. ઓકે, તો કાવ્યની સમજૂતી તો આપણે જોઈ લીધી. હવે સમય છે આ જ્ઞાનને ટેસ્ટ કરવાનો. ત્રીજો વિભાગ,
સ્વાધ્યાયના બહુવિકલ્પી અને ટૂંકા પ્રશ્નો જે સીધા તમારી પરીક્ષાની તૈયારી માટે જ છે. ચાલો, સૌથી પહેલો પ્રશ્ન, કોના દર્શનથી મીરાબાઈના દુઃખ દૂર થાય છે? હમણાં જ આપણે છેલ્લી પંક્તિમાં આ જોયું, યાદ કરો. બિલકુલ સાચું. સાચો વિકલ્પ છે વિકલ્પ એ, ગિરિધર. કાવ્યમાં મીરાબાઈએ સ્પષ્ટપણે ગિરિધરના ગુણ એવો શબ્દ પ્રયોગ કર્યો છે, જે શ્રી કૃષ્ણનું જ નામ છે. પરીક્ષામાં ઉતાવળમાં ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. બીજો પ્રશ્ન જોઈએ, મોરલીનો નાદ ક્યાં ગાજે છે? આ આપણી કાવ્યની બીજી જ પંક્તિ પર આધારિત છે અને એનો સાચો જવાબ છે વિકલ્પ એ, ગગન. મોરલીનો અવાજ એટલો પ્રભાવશાળી છે કે તે માત્ર જમીન પર જ નહીં પણ સમગ્ર ગગનમાં એટલે કે આખા આકાશમાં ગાજે છે. હવે ફટાફટ એક વાક્યના ઉત્તરો પર નજર કરી લઈએ. પ્રશ્ન 1, વૃંદાવનના માર્ગે વહાલો શું માગે છે? તો જવાબ છે દહીંના દાણ એટલે કે દહીંનો કર. અને બીજો પ્રશ્ન, આ કાવ્યમાં વહાલો શબ્દ કોના માટે વપરાયો છે? સિમ્પલ છે, જવાબ આવશે શ્રી કૃષ્ણ માટે. શોર્ટ ક્વેશ્ચન માટે આ બંને પ્રશ્નો બહુ જ અગત્યના છે. ચાલો હવે આપણા છેલ્લા અને બહુ જ મહત્વના વિભાગ તરફ આગળ વધીએ. વિભાગ 4, સ્વાધ્યાયની સવિસ્તર પ્રશ્નોત્તરી. અહીં આપણે જોઈશું કે મોટા જવાબોને મુદ્દાસર કેવી રીતે લખવા. જો પરીક્ષામાં તમને કૃષ્ણના પહેરવેશનું વર્ણન પૂછાય તો આ 4 પોઈન્ટ્સ તો આવવા જ જોઈએ. જવાબને આપણે આ રીતે લખીશું. પહેલું, તેમણે પીળું પિતાંબર પહેર્યું છે. બીજું, જરકસી જામો ધારણ કર્યો છે. ત્રીજું, કમરે પીળો પટકો બાંધ્યો છે. અને ચોથું, કાનમાં કુંડળ તથા માથે મુગટ પહેર્યા છે. બસ આટલા પોઈન્ટ્સ લખી દેશો એટલે તમારો જવાબ એકદમ પરફેક્ટ અને પૂરા માર્ક્સ અપાવે એવો બની જશે. એવી જ રીતે જો પ્રશ્ન એવો આવે કે કૃષ્ણ ક્યાં અને કેવી રીતે નાચે છે, તો આ 2 મુખ્ય બાબતો યાદ રાખવાની. 1, તેમનું સ્થાન, તેઓ વૃંદાવનની કુંજ ગલીઓમાં નાચે છે. અને 2, તેમની નૃત્યની રીત, તેઓ થનક થનક થઈને એટલે કે બહુ જ સુંદર અને લયબદ્ધ રીતે નાચે છે. છે ને એકદમ સરળ? અને હવે સૌથી મોટો સવિસ્તર પ્રશ્ન, કૃષ્ણની રાસલીલાનું વર્ણન કરો. આ જવાબમાં તમારે અત્યાર સુધી શીખેલા લગભગ તમામ મુદ્દાઓને ભેગા કરવાના છે. શરૂઆત ક્યાંથી કરવાની? કે કૃષ્ણએ વૃંદાવનમાં રાસ રચ્યો છે અને તેઓ રાસ મંડળમાં બિરાજે છે. પછી લખવાનું કે તેમની મોરલીનો નાદ આખા ગગનમાં ગાજે છે. તેમણે પીતાંબર અને જરકસી જામો પહેરીને કુંજ ગલીઓમાં થનક થનક નૃત્ય કર્યું છે. અને છેલ્લે ઉમેરવાનું કે મીરાબાઈના મતે આ સ્વરૂપના દર્શન માત્રથી જ ભક્તોના બધા જ દુઃખ દૂર થઈ જાય છે. આ એક કમ્પ્લીટ પેકેજ છે જે તમને પૂરા માર્ક્સ અપાવશે. તો આજના આ એક્સપ્લેનરના અંતે જતા જતા જરા એક વાત પર વિચાર કરજો. આ આખા કાવ્યમાં મોરલી એ માત્ર કોઈ લાકડાની વાંસળી કે સાદું વાદ્ય નથી, ખરું ને? તે મીરાબાઈના હૃદયમાંથી નીકળતા કૃષ્ણ પ્રેમ અને ભક્તિનું એક પ્રતીક છે. એનો નાદ એ ભક્તિની ગૂંજ છે જે ક્યારે શાંત થતી નથી. આ સુંદર રચનાનો અભ્યાસ કરતા રહેજો. ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ ટોપિક સાથે. ત્યાં સુધી શીખતા રહો.